અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ પ્રસંગે દૂધખામાં અનેક કાર્યક્રમ યોજાયા. દેશભરમાં દિવાળી જેવો માહોલ છે, કારણ કે ભગવાન શ્રી રામ અયોધ્યા નગરીમાં જ્યારે શુભ મુહૂર્તમાં બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે દેશના વિવિધ રાજ્ય, શહેર, ગામોમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના દૂધખા ગામમાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. આજે સમગ્ર સમી તાલુકો રામમય બની ગયો હતો. ભગવાન શ્રી રામની છબી મૂકી આખો દિવસ દરમિયાન અહીં રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. દૂધખા ગામના દરેક અગ્રણીઓ, હિન્દુ મુસ્લિમ ભાઈઓ જણાવ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. આજે અયોધ્યા નગરીમાં શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે, ત્યારે સૌ કોઈને શુભેચ્છા પાઠવીએ છીએ. આજે એક આદર્શ પતિ તરીકેનું ઉદાહરણ આપવું હોય તો ભગવાન શ્રી રામને યાદ કરવામાં આવે છે. ભગવાન શ્રી રામ એક આદર્શ રાજા, આદર્શ પુત્ર, આદર્શ ભાઈ બની રહ્યા છે. અનેક વર્ષો પહેલા જ્યારે મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું, ત્યારથી અત્યાર સુધી આ મંદિર બનાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. અનેક લોકોએ ઉપવાસ કર્યા છે. કેટલાય લોકોની આંખોને આજે શાંતિ મળી છે. કેટલાય લોકોની પ્રતીક્ષા આજે ફળી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે રામ ભક્તોની ઈચ્છાને પરિપૂર્ણ કરવામાં આવી છે. આજના દિવસે આ કાર્યક્રમમાં સમસ્ત દૂધખા ગામની હિન્દુ ધર્મની ધર્મપ્રેમી જનતા સાથે મુસ્લિમ બિરાદરો તથા મુસ્લિમ ભાઈઓ બહેનોએ સુરુચિ ભોજન પ્રસાદ પણ સાથે લીધો હતો. અને દૂધખા ગામમાં હનુમાન મંદિરથી શોભાયાત્રા રામજી મંદિર સુધી કાઢવામાં આવી હતી, જેમાં પૂર્વ ભાજપા તાલુકા પ્રમુખ ભૂપેન્દ્રજી ઠાકોરની સાથે વિવિધ કાર્યક્રમોમાં આગેવાનો તથા ટ્રસ્ટીગણ તથા ગામમાંથી પધારેલ ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ યોજવામાં આખા ગામની ધર્મપ્રેમી જનતાનો ખૂબ મોટો સહકાર રહ્યો હતો. રિપોર્ટર રાજુ જોશી, સમી, પાટણ.